રિયલ બાઇટ્સ નમકીન કંપનીમાં 3 દિવસથી ચાલતી હડતાળ ટેમ્પરરી સમેટાઈ. લક્ષ્મી સ્નેક્સ પ્રા.લી.માં હડતાળ સમેટાતા કંપનીમાં કામદારોએ રાબેતા મુજબ કામ શરૂ કર્યું. ખેડા ઇન્ચાર્જ આસિસ્ટન્ટ લેબર કમિશનર દ્વારા મધ્યસ્થી કરાવાતા મામલો થાળે પડ્યો. હજુ પણ કામદારોની માંગોનું સંપૂર્ણ નિરાકરણ આવ્યું નથી. जी मारू नाम बारोट लोमेश कुमार दामोदर दास है। भारतीय मजदूर संघ खेड़ा जिला में जिला मध्य तरीके मारी जवाबदारी है અને નડિયાદ ખાતે મારું નિવાસ સ્થાન છે. અત્યારે જે રિયલ કંપનીમાં રિયલ બાઇટ્સ કંપની છે તેના કામદારો દ્વારા છેલ્લા 3 દિવસથી હડતાળ પર હતા. શું નિર્ણય આવ્યો છે અને કેવો પ્રકારનો અત્યારે નિર્ણય લેવાયો છે? અત્યારે શું પરિસ્થિતિ? સાહેબ, પહેલાં તમને જાણો કે હડતાળ પાડવાનું કારણ શું હતું. હડતાળ એટલા માટે પડી હતી કે આપણે 4 મહિના પહેલાં જ્યારે 9મા મહિનામાં હડતાળ પાડવામાં આવી હતી ત્યારે આપણે સમાધાન કરાયું હતું અને એ વખતે આપણે જાણ કરી હતી એમને કે લીગલી કાર્યવાહી જે હશે એ ભારતીય મજદૂર સંઘ કરશે. એમ જે શક્ય હશે એટલા બધા પ્રયત્નો સોલ્વ કરવા માટે પ્રયત્ન કરીશું. પણ મોટાભાગના મુદ્દાઓ સોલ્વ થઈ ગયા હતા. પગાર વધારાનો મુદ્દો એવો હતો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપણે રજૂ કરવી પડે એમ છે શ્રમ આયુક્તની કચેરીમાં, અને આપણે આપણા દ્વારા કરવામાં આવી હતી. એમાં સમયગાળો લાગે એવો છે કારણ કે એમને બધો અભ્યાસ કરવાનો હોય, એમાં આપણને બોલાવવાનો હોય, કામદારને બોલાવવાનો હોય, એમને કંપનીવાળાને બોલાવવાના હોય, બધાને સાંભળવાના હોય. અને એમને એવું હતું કે તાત્કાલિક પગાર વધારો કેમ ના કરે, આટલા માટે આ લોકોએ હડતાળ પાડી હતી. એટલે મુખ્ય મુદ્દો સાહેબ એમનો જે હતો એ પગાર વધારાનો મુદ્દો હતો. એમાં છેલ્લા 3 દિવસથી ભારતીય મજદૂર સંઘના પ્રદેશ પદાધિકારીઓ, વડોદરા વિભાગના પદાધિકારીઓ, ખેડા જિલ્લાના પદાધિકારીઓ અને એમાં ખાસ અમારા ઉપાધ્યક્ષ રવિભાઈ દેસાઈ, આ તમામ દ્વારા એક સંયુક્ત મિટિંગ હાથ ધરવામાં આવી હતી મેનેજમેન્ટ સાથે અને કામદારો સાથે. અને એમાં જે નક્કી થયું હતું એમાં 35 થી 45 રૂપિયા પગાર વધારો દૈનિક ધોરણે કરવામાં આવશે એ કંપનીવાળા માની ગયા છે. અને આ પગાર વધારો 1/1/2026 લાગુ પડશે. એ મુખ્ય મુદ્દો હતો. અને બાકીના જે મુદ્દાઓ છે એના માટે જે અમારી ચાર્ટર્ડ ડિમાન્ડ જે લેબર કમિશનરમાં પેન્ડિંગ હતી એમાં અમને 27 તારીખ ફાળવેલ છે. તે દિવસે કંપનીને અમે જણાવેલ છે કે પોઝિટિવ ભલામણ લઈ એ અમારા ડિમાન્ડ માટે ત્યાં આગળ આવે, ત્યાં રૂબરૂ ચર્ચા કરીશું અને શક્ય એટલા બધા મુદ્દાની પૂર્તતા કરવા માટે પ્રયત્ન કરીશું. જે કોઈ મુદ્દા બાકી રહેશે એના માટે અમે આગળ ફરી બેઠક કરીશું. તમામ જે મુદ્દાઓ જે હતા અને તમામ જે સમાધાન થયું છે તો એને લઈને જે કામદારો છે સંતુષ્ટ છે? કામદારોને પૂરેપૂરો સંતોષ છે કારણ કે અમે એમને વિશ્વાસ આપવામાં અમે સફળ રહ્યા છે કે જે તમામ માંગો પેન્ડિંગ છે, ઘણી માંગો તો એવી છે કે જે અમને ખુદની જાણ નથી. જેવી કે આપણે ઘર ભાડું હોય, વોશિંગ એલાઉન્સ હોય, એ અમે એમના વતી માંગેલ છે અને એમાં પણ કંપનીવાળાએ કહ્યું છે કે અમે પોઝિટિવ નિર્ણય લઈશું. સેફ્ટીના સાધનો કંપની નથી આપતી? ના, એના માટે બી આપણે સાહેબ તપાસ કરી છે અને એમાં આવી ખબર પડી છે કે સેફ્ટીના જે સાધનો છે, બૂટ જે છે પર્ટિક્યુલર 8-10 સેમ્પલ પડ્યા છે, એ લોકો મંગાવેલા છે અને એમાં પસંદગીની પ્રક્રિયા ચાલુ છે અને 30 દિવસમાં એ સેફ્ટી સાધન આપવામાં આવશે. સાહેબ, રાજ્ય સરકાર મશીનરીમાં આપણે માનનીય શ્રમ આયુક્તજી છે સોનવડે સાહેબ, એમને સાહેબ બંને દિવસ પૂરેપૂરો સહકાર આપ્યો છે. એમને જીઓલો સાહેબ છે એ પણ કાલે અહીંયા હાજર હતા. સોનવડે સાહેબ આજે આખો દિવસ હાજર રહ્યા છે. એમને કામદારોને સાંભળ્યા છે, કામદારોના પ્રતિનિધિને સાંભળ્યા છે, એમને કંપની જોડે ચર્ચા કરી છે. ઇવન જે ઘણા લોકો એવા હતા કે જે લોકો બહારથી આવેલા હતા એમને પણ સાંભળ્યા છે અને તમામ મુદ્દાઓને એમને સાથે રહીને આ સમાધાન કરાવે છે. જી, અમે તો પ્રયત્ન એવો કરીએ છીએ કે હડતાલ ના પડે અને ભારતીય મજદૂર સંઘ હડતાલમાં માનતું નથી. અને અગાઉ પણ અમે કહ્યું છે કે હવે પછી કોઈ પણ માંગ હશે, ડિમાન્ડ હશે, અમે શિસ્તબદ્ધ રીતે રજૂઆત કરીશું. એ રજૂઆત પૂરી ના થાય સમય મર્યાદામાં તો હડતાલ પાડીશું. કહી શકાય કે અલ્પવિરામ છે, નહીં, પૂર્ણવિરામ છે સાહેબ. અલ્પવિરામ જેવું કોઈ શક્યતા નથી કારણ કે તમામ ડિમાન્ડ જે એમની મુખ્ય મુદ્દાઓ હતા એ માની લેવામાં આવેલ છે અને હવે જે મુદ્દાઓ પેન્ડિંગ છે એ સેકન્ડરી મુદ્દાઓ છે જે સમાધાનથી ઉકેલી શકાય એવા છે.